આ જગ્યા છે એની. 2 દાડા પહેલાં એની માં અને એ 2 જણા હતા, પણ એની માને કૂતરામાં લાગે છે. અહીં પડ્યું, ઊભી રે, બે પડે. સો ગાય અત્યારે મમ્મીની ફરી વાર તમે જો આવ્યા છે એડા સાફ કરવા માટે. બીજી વાર એડા વેણા મમ્મી? બીજી વાર એડા વેણ્યા છે ગાઈશ, અને ખળું સાફ કરવા માટે આવ્યા છે. એક ઢગો આ પડ્યો, એક ઢગો આવ્યો, અને ભોલું પણ આવ્યા અમારા હંગા. ભોલું કેમ તમે બેટા ભાઈ આવ્યા છો કહો? હે તો ગાઈશ આર્યા એડા અત્યારે બધા સાફ કરવાના કમ્પ્લીટ. સાફ કરી અને પછી ઢગો બનાવીને નવા એડા હોય નાખવાના છે. પેલા કાળા પડી જાય મમ્મી, એટલે એને પેલા કર્યા નહીં ને એટલે આઘા પાછા નહીં કર્યા એટલે. ચો મસ્તી કરો 2 જણા એટલે. સો ગાઈઝ અમે એડા સાફ કરતાં ખેતરમાં એક સસલાનું બચ્ચું એકલું પડી ગયું છે, એટલે 2 વાર જોયું છે. તો અત્યારે હું થોડી વાર જોવા જશે, જો હોય તો પછી એને ઓળ કરવું પડશે, જેમ કે એની માં મરી ગઈ, કૂતરાના હાથમાં આવી જાય તો પછી પૂરું કોમ. તો પહેલાં જોવાવાળી છે જગ્યાએ કે પછી જતું રહ્યું છે. જેનાથી જો રસ્તો થઈ રહ્યો તમને સારું ખબર હશે. સો ગાઈઝ લગભગ તો હોય ના હોય, અવાજ ના કરતા હોય જયંતિભાઈ. છે છે હે જગ્યા બધી છે, કૂતરા લઈ ગયા છે. સો ગાઈઝ આ જગ્યા છે એની. 2 દાડા પહેલાં એની માં અને એ 2 જણા હતા, પણ એની માને કૂતરામાં લાગે છે. કૂતરે મારી નાખ્યું ગાઈઝ એની મમ્મીને, એટલે 2 દાડે બચ્ચું એકલું બી હતું હતું. તો અત્યારે તો વિચાર કર્યો હતો કે કૂતરાના બીકથી ઓળે મૂકી દઉં, મોટું થાય એટલા ઘડી, પણ દેખાતું નથી અત્યારે. બપોરે જોયું હતું, કાલે હોજે પણ જોયું હતું, અત્યારે હે નહીં. લગભગ કોઈ તો જગ્યા બદલી હોય, કોઈ તો કૂતરે મારી નાખ્યું હોય. બતાવો મારી ગાય જોયું નહીં, આ એની જગ્યા છે. 2 વાર જોયું અમે એને એકલાને, અત્યારે હે નહીં, એટલે એનો મતલબ કે ચોક હશે. શું ગાઈઝ આટલા આમ તો જોવા મળતું નહીં. શું ગાઈઝ હોજે ફેરથી આપણે ઓટો મારો, જો મળે તો પછી મોટું થાય એટલે ઘડી રાખવું પડશે એને ઓળ, નકર કૂતરા મારી નાખશે. તો ગાઈઝ જુઓ બાજરી ચીવડી થઈ છે મારે. એક પાણી પીધું છે ગાઈઝ, અને જો કૂતરો એ જોયા ગાય, જો આ કૂતરો એક આવ્યું, એક કોઈ ફરે છે. એટલે મને આ જયંતિભાઈ આ કાળિયો છે એટલે ઘડી મને વિશ્વાસ બેતો નહીં આનો. હા કાળિયો હતો એ. સો ગાઈઝ આ કાળિયાનો વિશ્વાસ નહીં કૂતરાનો. તો ચલો હવે એડા સાફ કરવા માટે. સો ગાઈઝ બાજરી એક પાણી પીધું છે અને મસ્ત થઈ ગઈ છે. ઘઉંને વાટવાનો ટાઈમ પણ થઈ ગયો છે ગાઈઝ. તો આ અઠવાડિયામાં કહો તો પહેલાં અઠવાડિયામાં ઘઉં વાટવાની શરૂઆત થઈ જાય છે. અને શું નિહારી આવે પેલી ભેડાની હોય એમ, અને પેલું શું ગાઈઝ આ બાજરીની પાળીએ નાખ્યા હતા ભેડા, પછી કાકડી બધું, પણ હજુ સુધી
નેહર્યું લાગતું છે નહીં. કૂતરા હેડ હે પગમાં દબાઈ જાય શું યાર આવે, કશું ના આવે. તો ચલો ગાઈસ હવે એડા સાફ કરીએ આપણે. જેમ કે બીજા એડા બધા વેણેલા પડ્યા જો ગાઈસ, ટગો એક આ પડ્યો, એક ટગે આ પડ્યો, એટલે એ આપણે સાફ કરી એ કમ્પ્લીટ ઢગો કરી પછી એડા બધા ઉપાડીને આપણે એ લઈ જવા પડશે. એટલે આ સુકાય એટલે ઘરે બીજા પછી પાછળ વેણાવા આવશે તમે જો. અને હવે ઘઉંની પણ વાઢવાની શરૂઆત કરવાની છે ટૂંક જ સમયમાં. મમ્મી સસલામ બચ્ચું લાગતું નહીં, કોઈ તો કૂતરાએ મારી નાખ્યો, કોઈ તો જગ્યા બદલી નાખ્યો એમ ભાઈ. અમે 2 વાર ચેક કરવા જાય એટલે હે બપોરે હતું કમ્પ્લીટ તાર દોડ્યું. અને કાલ હોજે નજીક ગયા હા જયંતિભાઈ આમ હાથ હરાવવાની તૈયારી મતા દોડી ઉડી ગયું. હા કાળિયાનો મને ભરોસો નહીં કૂતરાનો. હા તો ચલો ગાઈસ હવે આટલા કમ્પ્લીટ એડા સાફ કરી નાખો. શું ખાવ બોલા? ચીકુ ખાવ તારે? ચીકુ ખાવ? ચીકુ ગાઈસ પાછા નથી હજુ, આવડા મોટા મોટા છે પણ બોલા એક કી ચીકુ પાછા નહીં બેટા, શું કરશો કહો? હે ભરા લાવજો, કદાચ પાકા હોત પડે. અહીં પડ્યું ભીરે બે પડે. સો ગાઈસ હજુ પાકું નથી લાગતું. જો પકડ લે, આ મૂકી તામીન કે મૂકી દે પેલામાં બાજરીમાં. બોલો બેટા આય નહીં પાકું, લે આ મેલ દે બેટા તામીન કે આ મેલ દો. સો ગાઈસ ફેર થોડું હલાવું, જો કદાચ પાકું હોય તો પડશે. નહીં કે પાક ચીકું નહીં પડે બધે. એ ચમચમ સંગ કરી બેટા નહીં પાક લે તામીન હાલ દે. એકે પાછળ નહીં ચીકું ના, એકે નહીં પાછળ. સો ગાઈઝ એકે ચીકું હજુ પાછળ હે નહીં, તો હજુ રાહ જોવી પડશે આપણે મહિનો 15 દાડા જેવી, પછી પાકશે. હા શું કે ચો અંતાડે તો દાદી ના આવે પછી આપણે કાઢા. રેડી? શું ગાઈસ ફાઇનલી દાદીએ 4-5 દાડા પહેલાં ચીકુ મોટા કાઢી અને હંતા પેલા પકાવવા માટે મૂક્યો હતો. તો પાકે છે કે નહીં હવે આવે તાર ખબર પડે. તો ચલો ગાઈસ મળીએ આગળના બ્લોગમાં. ચલો ભોલા જમવાનું તૈયાર થઈ ગયું છે બેટા, તો જમી લે આપણે. હે ઉડાડો લેવડો બેટા જમાડો, હાથ ધોઈ નાખાડો. શું ગાઈસ ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે. તૈયાર છે બધું? એટલે હું ફક્ત હાથ પગ ધોઈને આવું મસ્ત ફર્સ્ટ ક્લાસ. શું જમવાનું